આઝાદીના 75 વર્ષ થયા સરકાર જ્યારે ઉજવણી કરે છે આઝાદીના 75 વર્ષની અને વિકાસની વાતો પણ મોટી મોટી કરતી હોય છે ત્યારે વિકાસના ભરવા દ્રશ્યો સામે આવતા તંત્ર તેમજ સરકારની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે। સરકાર દરેક ગામોના વિકાસની વાતો તો કરે છે પરંતુ હજુ એવા કેટલાય ગામો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસ માત્ર કાગળ ઉપર જ છે। એવા અનેક ગામડાઓ છે જ્યાં વિકાસના નામે હજુ પણ શૂન્યતા છે, જ્યાં મહિલાઓને પ્રસૂતિ માટે જોડીમાં લઈ જવામાં આવે છે, જ્યાં 108 પહોંચી નથી શકતી, જ્યાં પાણી માટે 2-4 કિલોમીટર દૂર લોકોને જવું પડે છે, જ્યાં બાળકોને પોતાના ભવિષ્ય માટે પણ ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે છે। શું સરકાર આને વિકાસ કહે છે? અને આવો વિકાસ છે તો આ ભરવા વિકાસના દ્રશ્યો આજે જે સામે આવ્યા છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું સરકાર આને વિકાસ કહે છે? જો આવો વિકાસ હોય તો સરકારને કહેવું છે કે વિકાસના બણગા ફૂંકવાનું બંધ કરો અને વિકાસનું કહેવા બરબાદ વિકાસના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ક્યાંના છે આ દ્રશ્યો તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। મહીસાગર જિલ્લાના લુણાવાડાના નવા કમાલપુર ગામના લોકો આજે પણ જીવના જોખમે 8 ફૂટ ઊંડા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વિકાસના દાવો અહીં પોકળ સાબિત થાય છે ત્યારે જ્યાં શાળાએ જતા બાળકો, ગર્ભવતી મહિલાઓ સહિત 250 થી વધુ લોકો મગરોથી ઉભરાતા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ ગામની વ્યથા એ છે કે ચોમાસામાં એક નાળું પાણીમાં ગરકાવ થાય છે અને ગામ બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે। થોડા દિવસો પહેલા જ એક વ્યક્તિ પર મગરે ત્યાં હુમલો પણ કર્યો હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। છેલ્લા 10 દિવસથી બાળકો શાળાએ જઈ શક્યા નથી। બીમાર વ્યક્તિ માટે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી નથી શકતી। જ્યારે લોકોની આટલી હદે પરિસ્થિતિ ગંભીર છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું કહી રહ્યા છે ગ્રામજનો તેના પર નજર કરીએ। જ્યારે અમારે ચોમાસું બેસે છે બરાબર ત્યારે આ પાણી ભરાઈ જાય છે। અમારે પાણીમાં નીકળવામાં એટલી તકલીફ પડે કે બહુ તકલીફ, હવે વાત શું કરવી સાહેબ બરાબર। અત્યારે બહુ તકલીફ એટલે અત્યારે બાળકો સ્કૂલમાં લઈ જવો હોય, ગમે તે કોઈ બીમાર થઈ ગયું હોય, વૃદ્ધ માણસ હોય અને બીમાર થઈ જાય તો અમારે ખાટલામાં મૂકી રાખવો પડે કે ક્યાં તો પછી ખોઈ કરીને બહાર લાવવો પડે અમારે 10 જણા ભેગા થઈને, ત્યારે તમે દવાખાને લઈ ગઈએ બરાબર। સરકાર શ્રી તરફથી મામલતદાર, કલેક્ટર શ્રી આવેલા ગઈ સાલ, મામલતદાર બી આયા, કડાણાથી આયા, સિંચાઈ વાળા બી આયા, પણ આનો કોઈ નિકાલ નથી કરતા બરાબર। અમારી માંગ એટલી જ છે કે આનું નાળું બનાવે કાં તો બ્રિજ બનાવે તો અમારો નિકાલ થાય રેગ્યુલર નીકળવા માટે બરાબર। કેટલા ઘરની અંદર વસ્તી છે, કેટલા લોકો વસવાટ? 50 થી 60 ઘર છે ત્યાં આગળ બરાબર। અત્યારે 200 થી 250 માણસ રહે છે। 20 થી 30 છોકરા સ્કૂલમાં જાય છે, બાલવાડી અને 10મા અને 12મા વાળા છોકરા। આનો કોઈ નિકાલ કરે સરકારને એટલું વિનંતી કરીએ બરાબર। સાહેબ, અમારા નવા કમાલપુરમાં 2 તલાવો એક થઈ ગયો છે અને કાયમ મહીથી જવાનું ને આવવાનું, ઢોરો લઈને કેવી રીતના જવાનું અને સાથી બરાબર પાણી હે, કાયમ સાર લેવા જવાનું, મય તરીને જ બે હોલીને જવાનું ને આવવાનું કાયમ, તો મગનનો તરાશે તો કેવી રીતના જવાનું? પેલી બાજુથી અમારે 24 દાડો ઉગે એટલે હંમેશા જતા ને આવતા જ હોય, બે વેરા જવાનું, 5 વાગે ઢોરો લઈને જવાનું, 9 વાગે અહીંથી જવાનું, આખો દાડો તલાવમાં આવવાનું ને જવાનું, પેલપાત બધી અમારે ખેતી કરવા જ થઈ જવાનું। બેન, પાણીમાંથી પસાર થાઓ છો તો કેવી બીક લાગે છે કે કેમ ને કેટલા સમયથી આ સમસ્યા છે? 5 વર્ષથી અમારે ચોમાસું આવે એટલે આ જ પરિસ્થિતિ, મય તલામ પડીને જવાનું ને આવવાનું, સાર કેવી રીતના લાવવાનું કાયમ? બેન, શાળામાં બાળકો જતા હશે, બંધ થઈ ગયા, અમે બધા નિશાળમાં જતા જ નહીં। પહેલા બીજા ધોરણ 12 સુધી તો આગનવાળા જવાનું, પછી 6 સુધી અહીં કમાલપુરમાં, પણ પેલી પારથી આવે જ છે અમે એમ છોકરાઓ બધો બંધ થઈ ગયા, તલાવ 2 એક થઈ ગયો, પછી પાછું મગનની બીક। બેન, શું માંગ કરો છો તમે? અમારે આ પુલ જ કરવાનો કર્યું છે નાળું, પણ ઓછું, એની પર આટલું સાથી બરાબર પાણી, અમે મગનની બીક ના હોય તો કાયમ જઈને આવીએ, પાણી ઓછું હોય તો કઈ દેખાય, એટલા બધા પાણીમાં અમારે કેવી રીતના છોકરાને ઉતારવું હોય તો કદાચને આ એક ભેંસનો પગ તોડી ખાઈ જાય તો એક માણસનો હાથ તોડી ખાઈ જાય તો કેવી રીતના અમારે મહીથી જવાનું ના આવવાનું? એટલી અમારી પરિસ્થિતિ ચોમાસું આવે એટલે આવી જ પરિસ્થિતિ 5 વર્ષથી 15 થી 20 વર્ષ પહેલાંથી તકલીફ એટલી પડે છે કે સાહેબ તારના ગેડિયા એમ કહેતા કે દૂર બોધીને જવું, તારનું હજુ તે વર્ષોની હજુ પોઝિશન હજુ રજૂઆત થઈ નહીં રહી। આજના વર્ષો પહેલાં ગેડિયા જતા હતા કે લગભગ આનાથી 30 વર્ષ પહેલાં કે પાણી એટલું થતું કે
ઉપર દોર બાંધીને જતા હતા. આણે લેબડેથી તો પેલો લેબડા હતા ગોળ સાઈડોમાં, એ લેબડેથી દોર નાખીને જતા સાહેબ. કે તે વર્ષનું તારની રજૂઆત છે તે હજુ સુધી રજૂઆત થઈ નહીં રહી. અને કાં તો સાહેબ એમ કેવું છે કે આ પાણી નીકળી છે કે એનું નિરીક્ષણ કરે તો હજુ લોકોને ઊંચો બ્રિજ બનાવે બ્રિજ ટાઈપ. તો આપણું કહેવું એટલું છે કે આ બ્રિજ બનાવે અને આ લોકોની લગભગ અત્યારે હાલમાં ખેતી એટલી પડી રહી છે કે એટલે લગભગ 20 એકર જમીન અત્યારે ખેડ્યા વગરની પડી રહી. નહીં ટ્રેક્ટર જતું કે નહીં તો કાં તો મારુતિ જતી કે નહીં તો બાઇક જતી. આપણું એટલું કે અને કાયમ જો ને ડાયમંડમાં નોકરી કરું છું અત્યારે હાલમાં. આજે 1 મહિનાથી ઘેર હું 1 મહિનાથી હજુ જીવો નહીં. એ પગાર કોણ આવે છે વિચાર કરો. સામે લુણાવાડા તાલુકાના કમાલપુર ગામ જે 50 થી 60 ઘર છે અને 200 થી 250 માણસ વસવાટ કરે છે. એમાં બાળકો 1 થી 12 ધોરણમાં સ્કૂલમાં જવાવાળા, ઓગણવાડીમાં જવાવાળા, જે અમારે સોજ સવાર ઉચકીને ખભે બેસાડીને જવું પડે છે. અમે પહેલાં પુલની માંગ કરી. પુલ નાનો છે, પુલ ઉપર અત્યારે કમર બરાબર પાણી આવે છે. તો સવારે મૂકવા જવા, એ વાલીઓને પાછું આવવું, પાછું સાંજે જવું લેવા અને પાછું આવવું. દિવસમાં 4 વખત તો પાણીમાં ઉતરવું પડે છે. પાણીમાં અસંખ્ય મગર છે. અમારા બાપ દાદા જીવતા હતા એના એવી જ ગંભીર પરિસ્થિતિ અત્યારે અમારે છે. અમારી સરકારને એ જ માંગ છે કાં તો પુલ ઊંચો બનાવે કાં તો નાળું બનાવે. પાણીમાં થઈને પસાર થવાના લઈને રોજગાર તમારે ધંધા અર્થે જતા હશો, બજારના ગમે તે કામ અર્થે જતા હશો, તો કેવી સમસ્યા? સાહેબ, અમારે જે ચોમાસું આવે, તળાવના 2 પાણી ભેગા થાય, કમર બરાબર પાણી આવે, લોકો કડિયા કામે જાય છે, બીજા છોકરા હીરાનો ડાયમંડનું કામ કરવા જાય છે, બીજા ખેતી કામથી અમારે કદાચ સામાન કંઈ લેવા જવું હોય તો 10-10 માણસના ટોળા થઈને જવું આવવું પડે છે. આવી અમારી ગંભીર પરિસ્થિતિ છે. અમે સરકારને એ જ માંગ કરીએ છીએ, એ જ અપીલ કરીએ છીએ કે કાં તો આ પુલ ઊંચો બનાવે કાં તો નાળું બનાવે અને અમારા જે આ સમસ્યા એનું જલ્દી નિવારણ. મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા તાલુકામાં ધામણિયા પંચાયત નવા કમાલપુરથી જૂના કમાલપુર જવા માટે 2 તળાવ આવેલો છે વચ્ચે. ડેમ નંબર 1, ડેમ નંબર 2. એની અંદર પાણીનો ત્રાસ છે. 10 વર્ષથી આજે પાણી ફીલ ભરાય છે અને મગોર બહુ આવ્યા છે. એક માણસને ઈજા કરી છે ખભા ઉપર મગોરે. એક ભેંસનો પગ પાછલો કાપી લઈ ગયો મગોર. અને બાળકો 10-15 દિવસથી સ્કૂલમાં જતા નહીં. 5-10 વર્ષથી અમે દરેક રાજકારણ તથા કર્મચારીઓને જણાવીએ છીએ. દરેક નેતા આવીને જોઈને જતા રહેશે, પણ કંઈ કામ થતું નથી. કેટલા વર્ષથી આ સમસ્યા છે ને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? 10 વર્ષથી સમસ્યા છે, પણ 5 વર્ષથી વધારે ત્રાસ છે. સરકારે નાળું બાંધ્યું પણ નાનું બાંધ્યું. એની ઉપર અત્યારે 5 ફૂટ પાણી છે. તો અત્યારે પાણીમાં થઈને પસાર થવું પડે. નાના બાળકોને ખભે સડાવવા પડે. દરાવા જવું હોય કે ગમે તે મટીરિયલ લેવા જવું હોય, ઘરકામનું તો કંઈ જવાતું નથી. ઘાસ જૂના કમાલપુર આગળ મોડાને જોડતા કોઈ માણસો ઘાસનો બહુ પ્રોબ્લેમ થયો છે. સ્થાનિકો વર્ષોથી એક બ્રિજની માંગ કરી રહ્યા છે, પણ અધિકારીઓ માત્ર પાણી જોઈને પાછા ફરી જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ક્યારે આઝાદીના 75 વર્ષ પછી પણ ગુલામી ભર્યું જીવન જીવતા ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને જે વિકાસના બણગા ફૂંકાઈ રહ્યા છે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS 9 TV ન્યૂઝ. નમસ્કાર.